ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આર્ટિકલ ભણવાના છીએ. ખૂબ જ સહેલા છે આર્ટિકલ. એક જ શબ્દો માટે બે આર્ટિકલ હોઈ શકે. ચાલો આપણે જોઈએ. જુઓ, ખાલી જગ્યા પૂરો. ધીસ ઇઝ ખાલી જગ્યા ટેબલ, ફૂલ પોઈન્ટ. ખાલી જગ્યા ટેબલ ઇઝ બિગ. ધીસ ઇઝ બ્લેન્ક ટેબલ ઇઝ બિગ. બરાબર, અહીંયા 4 ઓપ્શન આપેલા છે, એમાંથી આપણે કરેક્ટ આન્સર શોધીને લખવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આર્ટિકલ અગાઉ પણ મેં તમને લોંગ વિડીયોમાં સમજાવ્યા છે, અને આપ આર્ટિકલને ખૂબ સારી રીતે સમજવા માંગતા હોય તો અર્પણ વિદ્યા સેતુ નામની અમારી એપ છે, એ ડાઉનલોડ કરી લો. એમાં તમને સવિસ્તાર આર્ટિકલ્સ મળી જશે. હવે અહીંયા જોઈએ, ખાલી જગ્યા પછી ટી આપેલો છે, એ છે કોન્સોનન્ટ, વ્યંજન છે. એટલે આપણે હંમેશા કોન્સોનન્ટ સાથે શું આવે? એ આવે. પછી બ્લેન્ક ટેબલ. હવે અહીંયા ટેબલ 2 વખત આવ્યું છે, તો આ માટે એ ટેબલ 2 વખત આવ્યું છે એટલા માટે એ ચોક્કસ બની ગયું છે. અને ચોક્કસ વસ્તુ માટે હંમેશા ધ આર્ટિકલનો ઉપયોગ થાય છે. એટલે આપણો જવાબ એ અને ધ ઓપ્શન જોઈએ. ઓપ્શન નંબર ડી એ આપણો સાચો જવાબ થયો.